જમ્મુ કાશ્મીરમાં એલઓસી નજીક આઈઈડી બ્લાસ્ટ, ભારતીય સેનાના 2 જવાન શહીદ. જમ્મુ કાશ્મીરમાં એલઓસી નજીક આઈઈડી બ્લાસ્ટમાં ભારતીય સેનાના 2 જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર મંગળવાર બપોરે અંદાજિત 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખોર વિસ્તારના બટ્ટલમાં એલઓસી નજીક આઈઈડી બ્લાસ્ટ થયો, જેમાં 3 જવાન ઇજાગ્રસ્ત થઈ ગયા, જેમને સેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર દરમિયાન 2 જવાનના મોત થયા, જ્યારે એકની હાલત ગંભીર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અખનૂર સેક્ટરમાં એલઓસી નજીક સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે, જેની ઝપેટમાં 3 સૈનિકો આવી ગયા. હુમલાની ઘટના બાદ સેનાના વધુ જવાનો પહોંચ્યા અને ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલ પહોંચાડીને આતંકવાદીઓની શોધખોળ હાથ ધરી છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વ્હાઇટ નાઇટ કોર્પ્સ 2 બહાદુર સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને શ્રદ્ધાંજલિ આપે છે. 2 શહીદ સૈનિકોમાં એક કેપ્ટન રેન્કનો અધિકારી પણ છે. આઈઈડી આતંકવાદીઓ દ્વારા પ્લાન કરવામાં આવ્યો હતો કે પછી એલઓસી નજીક સેના દ્વારા લગાવવામાં આવેલી ઘૂસણખોરી વિરોધી લેન્ડલાઇન પર આકસ્મિક પગ મૂકવાને દુર્ઘટના બની તે જાણી શકાયું નથી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગત અઠવાડિયે રાજૌરી જિલ્લામાં એલઓસી નજીક ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે લેન્ડ પાઇપ વિસ્ફોટમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઘૂસણખોર આતંકવાદીઓમાંથી એકે એલઓસી બોર્ડર નજીકના વિસ્તારમાં ઘૂસણખોરી વિરોધી લેન્ડમાઇન પર પગ મૂક્યો હતો. આ દરમિયાન લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો, જેમાં 5 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે ગત અઠવાડિયે પૂંછ જિલ્લામાં બીજી એક ઘટનામાં એલઓસી પરથી આતંકવાદીઓએ પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ સતર્ક સૈનિકોએ વળતો જવાબ આપ્યો હતો, જેનાથી ઘૂસણખોરીના બીજા પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.